મિર્ચી મોર્નિંગ. હમણાં વચ્ચે ફ્રેન્ડશિપ ગયો લાસ્ટ વીકેન્ડમાં. હું એક ટીવી ચેનલમાં ગયેલો ઇન્ટરવ્યૂ આપવા માટે, અને એમાં ફ્રેન્ડશિપ વિશે, મિત્રતા વિશે ઘણી બધી વાતો થઈ. એમાં કોમન સૂર એ હતો કે તમે જેવા હો એવા તમને સ્વીકારી શકે એ તમારો સાચો મિત્ર. તમે જેવા હો એવા તમને એક્સેપ્ટ કરે. તમારી ભૂલ તમને આંખમાં આંખ નાખીને સામી છાતીએ દેખાડી શકે કે આ તારી ભૂલ છે, ને છેવટે પછી એમ પણ કે જોજે આ ભૂલ ના કરતો પસ્તાઈશ. અને છેલ્લે તમે એની વાત ના માનીને તમે એની ઉપરવટ જઈને ભૂલ કરો તો એ તમારી પડખે આવીને ઊભો રહે. એમ ના કે મેં તો તને કીધું જ તું કે કૂવામાં ના પડ, હવે પડ્યો તો ભોગવ. એવું નહીં. તમારી ભૂલ હોય તો એ તમને ટેકો આપી શકે, એ ભૂલમાંથી બહાર લાવી શકે, એ તમારો સાચો મિત્ર. સંજુને કમલી મળ્યો એવો કમલી બધાની લાઈફમાં એક હોવો જ જોઈએ. તો લાઈફની દરેક ચેલેન્જ સામી છાતીએ ઝીલી શકાય. કોઈક તો એવું હોવું જ જોઈએ જે તમને એવું કહી શકે કે તું ટાઈગર હે, ટાઈગર ટાઈગર હે તું, ચાલ ઉઠ. મોરોક્કો દેશની એક કહેવત છે કે તમારા અસલી દોસ્ત એ જ છે જે કોઈ પણ સંકોચ શરમ વગર તમને દવાખાનામાં કે જેલખાનામાં મળવા આવે, હોસ્પિટલમાં કે જેલમાં મળવા આવે, કોઈ પણ સંકોચ વગર. એ તમારા ખરા મિત્ર. જો તમારી લાઈફમાં આવો કોઈ મિત્ર ના હોય તો કઈ વાંધો નહીં, તમે કોઈના આવા મિત્ર બની જાઓ. લે, કેટલી વાર લાગે? કોઈ મેરા નહીં તો મેં સબકા. સિમ્પલ. કોઈને મદદ કરતી વખતે એમ વિચારવાનું કે બીજાને નહીં, આપણે જાતને મદદ કરીએ છીએ. 7:12 થઈ રહી છે. મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. कैसे कहूँ इश्क में तेरे